વધુ એક મુદ્દા પર વાત કરીશું ને આ મુદ્દો છે પ્રસાદનો। જી હા, હે પ્રભુ તારા જ બનાવેલા આજે તને બનાવી રહ્યા છે। આ ઉક્તિ ફરી એકવાર એટલા માટે કહેવી પડે છે કારણ કે વારંવાર આવા બનાવ બને છે પ્રસાદને લઈ અને મુફદ્દલ શરમજનક બાબત છે કે પ્રસાદ કે જેના પર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ મૂકીએ છીએ, સીધા જ આપણે આંખો બંધ કરીને પ્રસાદ આરોગી લઈએ છીએ ભગવાનના નામે, પરંતુ હવે એક મનમાં સવાલ આવે છે પ્રસાદનું નામ આવે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કઈ આ હદની માનસિકતા છે કે જ્યાં આસ્થા સાથે પણ આ રીતે ખિલવાડ થાય છે। અને હવે જે આરોપ લાગ્યો છે ડાકોરના મંદિરના સેવકનો આરોપ છે, તિરુપતિ મંદિરથી પ્રસાદનો આખો વિવાદ દેશમાં ચર્ચામાં આવ્યો અને હવે ડાકોરના મંદિરના જે સેવક છે આશીષભાઈ એમણે આરોપ લગાવ્યો છે કે એમણે કહ્યું છે કે જે આ પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે તેનું ઘી બરાબર નથી। પહેલા જામ ખંભાળિયાથી ઘી આવતું હતું, હવે અમૂલથી આવે છે ને 3 થી 4 દિવસમાં તેમાંથી વાસ આવવા લાગે છે। એકાદ મહિના સુધી પહેલા મહિના સુધી પ્રસાદ ચાલતો હતો, હવે 3-4 દિવસમાં તેમાંથી વાસ આવવા લાગે છે ને તપાસની માંગ તેમણે કરી છે। આપણી સાથે ફોન લાઈન પર જોડાવાના છે આશીષભાઈ, તેમની સાથે પણ વાત કરીશું। ટ્રસ્ટી જોડાયા છે અત્યારે આપણી સાથે, પરિંદુજી જોડાયા છે। પરિંદુજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જે આરોપ લાગ્યો છે, જે સેવક આશીષભાઈ આરોપ લગાવ્યો છે, આપની શું પ્રતિક્રિયા છે અને કઈ રીતે આપ આનો જવાબ આપશો? સૌથી પહેલા મારી નમ્ર વિનંતી છે કે આમાં 2 કે 3 દિવસ પછી દુર્ગંધ આવે છે એની કોઈએ તપાસ કરી? તમને બતાવ્યું કે આ 3 દિવસમાં સુગંધ આવે છે, દુર્ગંધ આવે છે? પણ અમે નથી કહી રહ્યા, આજે પૂજારી છે કહી રહ્યા છે, ગુજરાત ફર્સ્ટ નથી કહેતું। 2 મિનિટ સાહેબ, જો સાંભળવા દો તો શું બોલે? ના, તમે કીધું ને કે કોઈએ તપાસ કરી ખરા, તો અમને તો બાઇટ મળી ત્યાર પછી સવાલ ઉઠાયો ને। સાંભળી લો। જી બોલો। કોઈ પણ જાતના તપાસ કર્યા વગર કોઈની પોસ્ટ મુકાય અને પોસ્ટ ઉપર આપણે આટલું ચલાવીએ કેટલું વ્યાજબી છે? બીજી વસ્તુ, હવે મૂળ મુદ્દા ઉપર આવો। ડાકોરમાં મંદિરમાં પહેલા ઘી જામ ખંભાળિયાનું આવતું હશે, પરંતુ આવા રિટેલ વેપારીઓ કે છૂટક વેપારીઓ ઉપર અમે ભરોસો ન કરી શકીએ। અમૂલ ડેરી એ દેશની અને વિદેશ આખી ગ્લોબલી ક્રેડેન્શિયલ વાળી ડેરી છે ને મંદિરે ઠરાવ કરીને સંપૂર્ણ પ્રસાદ અમૂલના ઘીમાંથી બનાવવાનું નક્કી કર્યું અને એક દરેક ઘીના લોટ સાથે અમૂલ વાળા અમને NDDB નું સર્ટિફિકેટ મોકલે છે, ટેસ્ટિંગ રિપોર્ટ। અમારો સવાલ એ છે સાહેબ કે શું આમાં તપાસ ન થવી જોઈએ? તમે એમ કહો તપાસ અમે કરાવીશું કે તમે કરાવશો તપાસ? આ ભક્તોની આસ્થા સાથે જોડાયેલ મુદ્દો છે, તપાસ થવી જોઈએ કે ના થવી જોઈએ? ભક્તોની બધાની સ્વાસ્થ્ય સાથે જી તમે સાંભળવાની તૈયારી રાખો સાહેબ। હું આ તમે પણ સાંભળો, હું તમને સાંભળું છું। જી આપો, જવાબ આપો, સમયનો અભાવ છે, જવાબ આપો, બોલો। You listen it and નહીં બોલો, જવાબ સમય છે તમારી પાસે। પરિંદુજી બોલો, આપ બોલો। એટલે એ મંદિરની અમૂલની આ તો અમૂલની બદનક્ષી કરવાનો પ્લાન છે અને ડાકોરના લાડુ તમારી પાસે ને અમારી પાસે બી કેટલા એ આવ્યા હશે અત્યારે કે આ ડાકોરનો લાડુ 1 વર્ષ સુધી બગડતો નથી। અમારી ખુલ્લી ચેલેન્જ છે, મંદિરમાંથી એક લાડુ લે, કોઈ બી આજની જે તારીખે લે તારીખ મંદિરમાં લખે મીડિયાવાળાની હાજરીમાં, 15 દિવસ પછી એ લાડુ તમારી હાજરીમાં ખોલે અને દુર્ગંધ કે સુગંધ જે આવે લાડુમાં ઘઉં લોટ અને ઘઉં ઘી ને સાકર હોય તો ઘીની સુગંધ તો આવે ને ભાઈ। તમે તમારા ઘરે લાડુ બનાવતો સુગંધ તો આવે ને, બગડી ગયો ક્યાંથી કહેવાય? તો પરિંદુજી, સવાલ એ છે કે આશીષભાઈ જે આ કરી રહ્યા છે, હું આશીષભાઈ દાદા એમ કર્યું તો કરે પોલીસમાં। આપ શું પગલા લેવા? જવાબ આપું છું। તમે એમ કીધું ને કે એક ખોટો મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો, તો આશીષભાઈ પર માનહાનિનો દાવો કરો તમે અથવા તો તપાસ કરાવડાવો। કરશે તો સરકાર કરશે, એ અમારે જે કરવું છે કરીશું અમે। એટલે આમાં તમારી જવાબદારીમાં નથી કશું। એમણે છે ને પરિંદુજી, આ સવાલ એટલા માટે છે, એમણે ઓપન ફોરમમાં આ વાત મૂકી છે, એમણે ટ્વીટ કર્યું છે, એમણે જાહેરમાં આ વાત મૂકી છે, એટલે આપણે એમને સંભળાવી દઈએ આશીષભાઈએ શું કહ્યું ને। 1 મિનિટ પરિંદુજી, આશીષભાઈએ શું કહ્યું ને થોડી 15 સેકન્ડની બાઇટ છે, સાંભળી લો। મારો જવાબ અહીંયા પૂરો થઈ ગયો। બિલકુલ, આશીષભાઈ શું કહ્યું સાંભળી લઈએ। તિરુપતિ મંદિરની અંદર જે લાડુ પ્રસાદનો ભેળસેળ થયો એવી જ મને શંકા છે કે ડાકોર મંદિર ટેમ્પલ કમિટીના લાડુ પ્રસાદી ભગવત પ્રસાદીમાં ભેળસેળ હોઈ શકે છે। એને તપાસ કરવા મારી એફએસએલ રિપોર્ટ માંગવા
અરજ કરું છું. પહેલા જામ ખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુમાં કશું થતું નતું. આ છેલ્લા ઘણા ટાઈમથી અમૂલનું ઘી આવે છે, 3 દિવસથી લાડુનગર સ્મેલ મારે છે, લાડુ વળતા નથી. એટલે આખો મુદ્દો એ છે વિકાસ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આ વ્યક્તિ જે છે એમણે ઓપન ફોરમમાં વાત મૂકી, જાહેર માધ્યમમાં આવીને વાત કરે છે. જે ટ્રસ્ટી છે એમને આપણે જોડ્યા અને એમને સવાલ પૂછ્યો કે ભાઈ આ મંદિરના સેવક છે આશીષભાઈ, એ આવી રીતે આરોપ કરી રહ્યા છે, તો આપની પ્રતિક્રિયા, કેમ કે બંને પક્ષ લેવા જરૂરી છે. આમાં તો ચોરી ઉપર સીના ચોરી જેવું લાગી રહ્યું છે મુફદ્દલ, કે એટલે પરિણીતિ ભાઈ આમાં જવાબ મારી જવાબદારી તો તમારી જવાબદારી છે, તમે તેમાં સાથે જોડાયેલ છો, અને તમારા મંદિરના પૂજારી ત્યાં એવું કહે છે કે જે ઘી આવે છે અમૂલનું, તે નામ સાથે કહે છે, અમે નામ નથી આપ્યું. તેમણે નામ આપ્યું કે અમૂલનું જે ઘી છે તેને 3 થી 4 દિવસમાં પ્રસાદીમાંથી વાસ આવવા લાગે છે, તો તમે તપાસ કરાવો, નહીં તો પછી આશીષભાઈ સામે માનહાનિનો દાવો કરો. તમે એમ ના કહી શકો કે સરકાર તપાસ કરાવશે, તમારી પણ જવાબદારી બને છે, કારણ કે કરોડો લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે. મુફદ્દલ, બિલકુલ બિલકુલ. તો અમારી મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. તમામ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.